તમને દાખલો આપેલો છે સીમાંત પડતર પદ્ધતિનો બાઇબલ કંપની લિમિટેડ બરાબર 31/3/2008ના રોજ પૂરા થતા વર્ષની માહિતી નીચે મુજબ આપેલી છે। આઈએમપી દાખલો છે નફા જથ્થાનો ગુણોત્તર બરાબર 50%, વેચાણ પર નફાનો દર 25% અને હાલના વેચાણે પડતર કેટલી છે તો કે 9 લાખ। તમારે ગોતવાનું શું છે તો કે સમતૂર બિંદુએ વેચાણ રૂપિયા 15 લાખના વેચાણે નફો, રૂપિયા 5 લાખના વેચાણે નફો કે નુકસાન। જો હાલના વેચાણ કિંમતમાં 20%નો વધારો કરવામાં આવે તો નવો નફા જથ્થાનો ગુણોત્તર અને હાલનો નફો જાળવી રાખવા કરવું પડતું વેચાણ। પછી પાંચમું ગોતવાનું છે જો વેચાણ કિંમતમાં 30%નો વધારો કરવામાં આવે, ચલિત ખર્ચમાં 30%નો વધારો કરવામાં આવે, સ્થિર ખર્ચમાં 33.33%નો વધારો થાય તેમજ છતાં હાલનો નફો જાળવી રાખવું હોય તો કરવું પડતું વેચાણ ગોતવાનું બરાબર। પછી 5 લાખના નફાએ સલામતી ગાળાની રકમ રૂપિયામાં તથા સલામતીના ગાળાનો દર ગોતવાનો થશે। આ પ્રમાણે જવાબ આવવો જોઈએ। સૌપ્રથમ તો આપણે જોઈએ તમને શું આપેલું છે ને એ પહેલાં લખવાનું। નફા જથ્થાનો ગુણોત્તર બરાબર 50% આપેલા છે, વેચાણ પર નફાનો દર 25% અને હાલના વેચાણ પડતર કેટલી છે તો કે 9 લાખ। ફોર્મ્યુલા મૂકવાનું વેચાણ માઇનસ ચલિત ખર્ચ ફાળો બાદ સ્થિર ખર્ચા અને નફો। વેચાણ બરાબર 100% ધારી લેવાનું બરાબર। કોન્ટ્રીબ્યુશન કેટલું છે નફા જથ્થાનો ગુણોત્તર 50% તો ફાળાની સામે લખો 50% એટલે ચલિત ખર્ચ ઓટોમેટિક તફાવત દ્વારા 50% મળી જશે। પછી શું કરશું તો કે નફાનો દર બરાબર શું તો કે વેચાણના 25%, વેચાણ આપણે કેટલું ધાર્યું 100%, તો 100% ને 25% કરીએ તો કેટલા આવશે 25% જ આવે બરાબર। 100 ના 25 એટલે 25 બરાબર। આ રીતના તમારે મૂકી દેવાનું। હવે શું કરશું તો કે પડતર એટલે બે પ્રકારના પડતર હોય। કુલ પડતર તમને આપેલી છે, સ્થિર આવી હોય ને ચલિત આવી હોય, તમારે બે અલગ અલગ જોતી કેવી રીતના મળશે તો કે આપણે જોઈએ। હવે જોવું તો કે સ્થિર ખર્ચા અહીંયા 50% છે બરાબર, 50% જોજો પહેલી કોલમમાં, અને સ્થિર ખર્ચા છે 25%, 50 + 25 એટલે કુલ પડતર કેટલી થશે 75%, 9 લાખે 75% બરાબર। તો 50% કેટલા અને 25% કેટલા આ તફાવત દ્વારા તમારે ચોકડી ગુણાકાર દ્વારા ગોતવાનું થશે। એટલે ચોકડી ગુણાકાર દ્વારા ગોતશો તો તમારો જવાબ કેટલો આવશે, એકમાં આવશે ચલિતમાં 6 લાખ અને સ્થિરમાં આવશે 3 લાખ બરાબર। આ ચલિત ખર્ચાની સામે 6 લાખ મૂકવાના, સ્થિરમાં 3 લાખ બરાબર। પછી તમારે ચોકડી ગુણાકાર દ્વારા જે મળતું જાય એમ ગોતતું જવાનું। 50% એ 6 લાખ તો 100% એ 12 લાખ, પાછા નીચા 50% એ તો 6 લાખ જ આવે, 25 છે તો 3 લાખ તમે લખી નાખ્યા, 6માંથી 3 જાય તો નફો કેટલો આવી જશે 3, એટલે 12 લાખના 25% કરશો તોય 3 લાખ તમારો જવાબ આવી જશે બરાબર। આ થઈ ગયું એક ક્લિયર। હવે શું ગોતવાનું છે, હવે એક એક વસ્તુ ગોતવાનું। આ એક મહત્વનું હતું, આ ખોટું તો આખો દાખલો ખોટો થાય। હવે આપણે ગોતવાનું છે સમતૂર બિંદુ વેચાણ। સમતૂર બિંદુ વેચાણ બરાબર સ્થિર ખર્ચા ડિવાઇડેડ બાય પીવીઆર, નફા જથ્થાનો ગુણોત્તર સ્થિર ખર્ચ 3 લાખના 50% કરો એટલે 6 લાખ રૂપિયા તમારા ભાંગા, 50% કરો 6 લાખ રૂપિયા જવાબ આવશે। 15 લાખના વેચાણ પર નફો નુકસાન બરાબર, ફોર્મેટ મૂકી દેવાનું। વેચાણ માઇનસ ચલિત ખર્ચ ફાળો સ્થિર ખર્ચ અને નફો। એટલે વેચાણ આપેલું છે 50%, કોઈ બી વેચાણ 100% હોય, ચલિત ખર્ચનો કેટલા ટકા છે તો કે ફાળા બરાબર 50%, ચલિત ખર્ચ કેટલો હોય 50%, એટલે ચોકડી ગુણાકાર દ્વારા 100% એ 15 લાખ તો 50 એ કેટલા તો કે 7, 50, 7, 50, સ્થિર ખર્ચ 3 લાખ આપેલા છે, નફો તમને મળી જશે 4,50,000। હવે 3 નંબરનું આપેલું છે 5 લાખના વેચાણ પર નફો અથવા ખોટ, વેચાણ ચલિત ફાળો સ્થિર અને નફો ખોટ બરાબર। કોઈ બી વેચાણ 100%, નફા જથ્થાનો ગુણોત્તર પીવીઆર બરાબર ફાળો થાય એટલે ફાળો 50% આપેલો છે, 50 લખો તફાવત દ્વારા 50% ચલિત ખર્ચ મળી જશે। વેચાણ તમને આપેલું છે 100% એ 5 લાખ તો 50% એ કેટલું 50% એટલે 250, 250, સ્થિર ખર્ચ 3 લાખ આપેલો છે, 250માંથી 3 બાદ કરશો તો માઇનસમાં જવાબ આવશે 50,000 બરાબર। તો આ માઇનસમાં આવ્યું એટલે ખોટ। ચોથા નંબરમાં આપેલું છે ખાસ જોજો, વેચાણ કિંમતમાં 20%નો ઘટાડો કરવામાં આવે। કોઈ બી વેચાણ 100% હોય, 20% ઘટાડો કરીએ 100માંથી 20 જાય તો કેટલા વધે 80। ચલિત ખર્ચ કોઈ દિન ફળે નહીં, યાદ રાખજો, ચલિત ખર્ચ 50 ઉપર હતા તો એ જ નહીં, સૌ પ્રથમ જે હોય
પહેલાં જે સેન્ટેન્સમાં આપણે સોલ્યુશન કર્યું બરાબર, એમાં ચલિત ખર્ચ 50 તો 50નો 50 રહે, 80માંથી 50 જાય તો ફાળો કેટલો આવી જશે? કોન્ટ્રીબ્યુશન 30%, બરાબર. આ 30 રૂપિયા ટૂંકમાં આપણે કર્યા છે. હવે મેં સમજાવ્યું છે 100માંથી 20% બાદ કરે. પછી નવો ફાળો ગોતવાનો. નવો ફાળો તમને PVR ગોતવાનું કીધું છે. તો કેવી રીતના ગોતશું? તો કે કોન્ટ્રીબ્યુશન ડિવાઇડેડ બાય સેલ્સ ઇન્ટુ 100. તો કોન્ટ્રીબ્યુશન અહીંયા પહેલી કોલમમાં 30, બરાબર, અને વેચાણ બરાબર ઘટાડ્યું 20%, તો 80 આવ્યું, ગુણ્યા 100 કર્યા, તમારો જવાબ આવશે 37.5. હવે અહીં સામે મૂકવાનું 37.5% શું? તો કે PVR બરાબર નફા જથ્થાનો ગુણોત્તર બરાબર ફાળો થાય. 37.5. કોઈ બી વેચાણ હોય એ 100% હોય. આમની પહેલી સાઈડ લખી છે 80-50 એ રકમ છે, અને આમની કોની સાઈડ 100, 62.5 અને 37.5 એ ટકાવારી છે, સમજવા માટે, બરાબર. તફાવત દ્વારા ગોઠશો. 100માંથી 37.5 કરશો એટલે 62.5% ચલિત ખર્ચ મળી જશે. પછી તમારે શું કરવાનું થશે? તો કે સ્થિર ખર્ચા કોઈ દિન ફરે નહીં, 3 લાખના 3 લાખ એમને, બરાબર. આ રીતના તમારે મૂકતું જવાનું. ખ્યાલ આવ્યો? પછી તફાવત દ્વારા તમારે બધું ગોતી લેવાનું. તફાવત દ્વારા તમે કેમ ગોતશો? તો સૌ પ્રથમ તો તમારે શું કરવાનું છે? તો કે વેચાણમાં 20%નો ઘટાડો કીધો એટલે એ તમે બધું સોલ્યુશન કરી લીધું, નવો PVR ગોતી લીધો. વેચાણ કિંમતમાં ઘટાડો છે, બીજા કંઈમાં કંઈ ઘટાડો વધારો કંઈ કીધું નથી. તો નફો બરાબર સેમ રહે. શરૂઆતમાં આપણો નફો કેટલો હતો? તો કે શરૂઆતમાં નફો આપણો હતો 3 લાખ, બરાબર. 3 લાખ નફાની જગ્યાએ તમારે મૂકી દેવાના. દાખલો થશે રિવર્સ છે. સ્થિર ખર્ચા 3 લાખ આપેલા છે, તો ઉપર જાશો તો પ્લસ કરતું જાઓ, નીચે આવો તો માઇનસ. તો 3 અને 3 6 લાખ, બરાબર. 37.5% એ 6 લાખ, તો 62.5% કેટલા અને 100% કેટલા? આ તમે ચોકડી ગુણાકાર દ્વારા કરશો તો તમારું વેચાણ 16 લાખ અને ચલિત ખર્ચ 10 લાખ તમને રિસીવ થઈ જશે. ધેર આફ્ટર આગળ વધીએ. 5મા નંબરના પોઈન્ટમાં શું કીધું છે? વેચાણ કિંમતમાં 30%નો વધારો કરવામાં આવે, ચલિત ખર્ચમાં 30%નો વધારો કરવામાં આવે, સ્થિર ખર્ચમાં 33.33%નો આઈ થિંક વધારો છે, ત્યાં થોડીક પ્રિન્ટ મિસ્ટેક હશે. અને નફો જૂનો એટલે જે આપણો 3 લાખ છે એ જાળવી રાખવું હોય તો વેચાણ બરાબર કેટલું? તો વેચાણ કિંમત આપણી 100% ધારેલી હતી, એમાં 30%નો વધારો કરીએ તો 130 થાય, બરાબર, જો અમે લખ્યું. પછી ચલિત ખર્ચ આપણો હતો 50, એમાં 30%નો વધારો કરીએ, 5 તેરીને 15 એટલે 15 રૂપિયા એમાં વધે, એટલે 50 + 15 એટલે 65 અહીંયા થશે, બરાબર. તો ફાળો બરાબર શું થઈ જશે? 130માંથી 65 જાય તો 65 રૂપિયા પાછો ફાળો થઈ જશે. અને સ્થિર ખર્ચમાં કેટલો? 33.33%નો વધારો કરવામાં આવે અને નફામાં કોઈ ફેરફાર નહીં. તો શું કરવાનું? તો કે 3 લાખ રૂપિયા આપેલા છે સ્થિર ખર્ચ, એમાં 33.33%નો વધારો કરશો. કેલ્ક્યુલેટરમાં 33.33 કરશો તો પરફેક્ટ જવાબ તમારો આવશે 3,99,999. એવી રીતના તમારો જવાબ આવશે, એટલે આપણે 4 લાખ લઈ લેવાના, બરાબર. તો હવે ફોર્મેટ મૂકવાનું. વેચાણ માઇનસ ચલિત, ફાળો, સ્થિર અને નફો. 130, 65 કેવી રીતના આવ્યા મેં તમને સમજાવ્યું. પછી 4 લાખ સ્થિર ખર્ચ કેવી રીતના આવ્યો? તો કે 3 લાખની અંદર 33.33%નો વધારો કરો, બરાબર, એટલે 4 લાખ એ આવી જશે. પછી તમારે નફામાં ફેરફાર નથી એટલે દાખલો આ બી રિવર્સથી કરવાનો. નફો આપણો જૂનો 3 લાખ છે, 3 લાખ મૂકવાના, રિવર્સથી જવાનું. 3 લાખ અને 4 લાખ એટલે કેટલા થઈ જશે? 7 લાખ, બરાબર. 65% એ 65 એ 7, તો 65 એ કેટલા? તો એ 7 જ રહી, બરાબર. એના 130 એ કેટલા? ચોકડી ગુણાકાર દ્વારા કરીને તમને તમારો જવાબ મળી જશે 14 લાખ. પછી સલામતીનો ગાળો, બરાબર, અથવા સલામતીનો ગાળાનો દર. સલામતી ગાળો નું ફોર્મ્યુલા શું થાય? તો કે ખરેખર વેચાણ માઇનસ સમતૂર બિંદુ વેચાણ. પહેલાં મેં અહીં ગોત્યું છે સલામતી ગાળાનો દર. સલામતી ગાળાનો દર એટલે શું? તો કે સલામતી ગાળો ભાંગ્યા ખરેખર વેચાણ ગુણ્યા 100. સલામતી ગાળો બરાબર મેં ડાયરેક્ટ ગોતી નાખ્યું હશે, બરાબર. 10 લાખ રૂપિયા તમને આપેલું છે. હવે સમતૂર બિંદુ વેચાણ તમારું કેટલું અહીંયા આપેલું છે? સમતૂર બિંદુ વેચાણ આપણે શરૂઆતમાં ક્યાંક ગોઈતું હશે. ના ગોઈતું હોય તો તમારે ગોતી લેવાનું. નહીં, ગોતેલું છે. કેટલું? 6 લાખ. ખરેખર વેચાણ કેટલું છે? 12 લાખ. 12માંથી 6 જાય તો કેટલા? તો કે 6 લાખ વેચાણ બરાબર મળે, સમતૂર બિંદુ વેચાણ. પણ અહીંયા સલામતી ગાળાનો દર, તો સલામતી ગાળાનો દર બરાબર શું કરવાનું? તો કે સલામતીનો ગાળો આપેલો છે 10 લાખ. ખરેખર વેચાણ કેટલું આપેલું છે? તો કે ખરેખર વેચાણ આપણું કેટલું થયું છે? તો કે અહીંયા
શરૂઆતમાં ખરેખર વેચાણ એટલે શરૂઆતવાળું. પેલા રકમમાં એકવાર કન્ફર્મ કરી લઈએ તો બરાબર. શું આપેલું છે? 5 લાખના નફાએ સલામતીના ગાળાની દરની રકમ. તો આપણે સોલ્યુશન હવે કરવું જોશે. શું કામે? તો કે આ એ નફો આપેલો છે એટલે આખું ફોર્મેટ જ એક નવું બનાવવું પડે. તો ને આપણે નીચે અહીંયા બનાવેલું છે. શું બનાવેલું છે? તો કે સલામતી ગાળાનું દરનું પેલા સૂત્ર એમને રાખીને થોડીક લીટી મૂકી દેવાની. પછી તમારે શું કરવાનું? ફોર્મેટ વેચાણ, ચલિત, ફાળો, સ્થિર અને નફો. નફો કેટલો આપેલો છે? 5 લાખ. બરાબર. પછી આ 100, 50 અને 50 કેવી રીતના? શરૂઆતમાં જે આપણે લાગુ પડ્યું છે એ અહીં અપ્લાય કરવાનું, નહીં કે 60, 40 વાળું, 80, 20 વાળું. બરાબર નહીં. વેચાણ બરાબર 100%, ચલિત ખર્ચ 50% છે, 50 ને 50 એમને એમ. ફાળો બરાબર કેટલો? તો કે 50%. હવે આમાં રિવર્સથી જવાનું. સ્થિર ખર્ચ આપણો ઓરિજિનલ હતો 3 લાખ. નફો એ લોકોએ આપેલો છે 5. બરાબર. 5 અને 3 8, 50% 8, તો 50% 8, 100% કેટલા? તો કે 16 લાખ. તો હવે અહીંયા વેચાણ કેટલું આપણું થઈ ગયું? તો કે 16 લાખ. અને સલામતી ગાળો એટલે શું? તો કે ખરેખર વેચાણ માઇનસ સમતૂટ બિંદુ વેચાણ. હવે ખરેખર વેચાણ આપણું 16 લાખ આવ્યું અને સમતૂટ બિંદુ વેચાણ આપણે ગોઈતું હતું. તો સમતૂટ બિંદુ વેચાણ કેટલું હતું? 6 લાખ. તો 16માંથી 6 જાય તો વેચાણ બરાબર આપણું કેટલું થઈ ગયું? સલામતી ગાળો બરાબર કેટલો થઈ ગયો? 10 લાખ. ખ્યાલ આવ્યો? 10 લાખ કેવી રીતના આવ્યા? બરાબર. હું બોલું એમાં ધ્યાન આપજો, એમને તમને નહીં સમજાય. ખરેખર વેચાણ બરાબર કેટલું છે? 16 લાખ ગુણ્યા 100% 100 કરો એટલે 62.5% સલામતીના ગાળાનો દર તમને મળી જશે. થેન્ક યુ.